નીલેશ નીણ લઈને જાય ને વાળું બધા વાંયા ડોટ્યા વાસરું ને પાડા એ લે 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 એક ઠેકાણ નાખી દીધું લાંબુ લાંબુ નાખ લાંબુ 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 કરી નાખ થોડું આવું હોય નહીં લે પેલું ધૂળ નાખતો એમ નાખી દીધું હે ધૂળ નાખે એમ નાખી દીધું તે એ કાઢવા નહીં દે વાસડું તને હા હેજ 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 આવી રીતે ટાઈમ પાસ કરાવવાનું ને શીખડાવવાનું છે જો મોટા મોટા વાસરું આમાં આવે છે ના આવે તો ઘડીકમાં વળે સાફ કરીને હેલા જાય એટલે આમને આને વાળવાય નહીં હે જો હારશે નહીં મારું તો ઓહો પગમાં કાંટો વાગી ગયો ભલે જવાડા એટલે હેડ ગાંઠતી ને બોલો સીમમાં સરવાનું હે થઈને અહીં નહીં ખાઈ વાળ 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 વાગ્યું વાસડે ને રાણેલી ખાટામ વીનો દેખાડે હલે પૂરી પુલી વાસડે લેતો એમ જો હમી રહી હો હા મહેશભાઈ નિમની હે પૂરતી વાડામાં જા ચલો તો એ જેવી વાડા બધું ભેંસી જો કે હાઈ મુતાઈ ગઈ રહી હવે તો ભાગી જાય ભેંસ ભેંસને એમ ચોંગી સર હે હા ધોળ ઈણ ખાવી હે લે 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 હા ધોળની વાસણે જો કે નથી જવા દેતા દિનમાં ને પછી સરવા નથી આવતી યાર હોય અને ગા આખો દી રાડ્યું પડે ધોળનું નામ લેવી એટલી એવી હાજર જો એટલે આ ભૂલમાં એવું થયું કે આ ખંભા જે લુંગી રહી એ લઈને વયા તો ગાયું એમ થાય કાઢવાનું છે તો આપણે લુંગી આ મેઘદી બાવળના સૂઠે જો કે હવે એવું નહીં થાય કાઢવાનું કા તો જો બધી ગઈ શાંતિ જ બેઠી છે વાઘોલના પટકારા કરે અત્યારમાં જોઈ કે તો આપણે એલી ગા હમી રહી આ વળકું તો ઘરનું વધારે એવા છે એટલે કે વધારે ભાઈ એટલામાં જ રહી જાય ઘરે ને ઘરે બપોર પછી જો બપોર પહેલાં સરવા આવે તો આવે જય સીતારામ પૂરી આરામ જ કરે ફૂલ આરામમાં એટલે હવે એના લીધે હવે જે આપણે ઘટ ગયું રહે એના લીધે આપણે સારવાર જોઈ કે બહુ આઘા નથી લઈ જતા કારણ એનું છે હાલી ન હકે ને વળી અહીંયા ખાવામાં બહુ ઠેકાણા નથી હોતા આગે અત્યારે અને આજે આપણે ગાયુંમાં જ જવાનું છે આજે આપણે તલ વાટવા નથી જવાનું કારણ કે મહેશ જો ITI ના હિસાબે કેમ જાઓ લે લે સાટો એમ કરો મોબાઈલ ભેંસું જોઈ કે જો બે છે નહીં શાંતિથી ઘસા ઘસે જ કરશે જો આ થાંભલા હોય જે લાઇટના ઘસવા એક જોઈને કે લુંગી મીકી આકણ સાઈટ કરે ભાઈ શું કે નાખી જાઓ સાટે ડૂબો હતા પાછા બહાર નીકળે જાય રે હે તો આમને વાળું ભેગું ખાવું નાના આમના થોડી વાસડે નથી જવા દેતા અને જો કે હાંજ જ નીંદ નાખ્યું છે ગાયું આવે પછી ત્યાં લગી નહીં અત્યારમાં વળે જવા દઈએ તો વળે આઈને જ રોકાઈ જાય ગાયુંમાં આવે નહીં તો મેન હિસાબે એ છે આપણે ગાયુંમાં લઈ જવાય ભેંસ્યું બરાબર નાકામાં છે જો અને ગાયું આપણે નીકળશે જો કે આપણે બોલાવી નથી પણ હાથમાં લાકડી અને શીશો પાડી જાય ખંભે લૂંગી તો નીકળવા મળશે જો પડખેના તો નીકળી ગયા મોર ભેંસ્યુંને આગી પાછી કરવી પડશે ત્યારે નહીં મેળા હાલો 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 હડ નહીં નીકળે કે નહીં નીકળવા દે હડ હડ હર છાપામાંથી જો કે ભેંસ્યું મોકળે કાઢી મૂકી હવે ગાયું નીકળી જશે લાઈન થઈ છે હવે હાલ્યા આવશે
હારી જો વગર સીંડું ઉગાડે નીકળવા માંડ્યા. જેલા સીંડું હરખું ઉગાડાય તો ભેંસું ભલાઈ લે સીંડું ઉગાડે જીલા તો કાંટા હોવારી વહી આવે ને આવડા કંઈ સીંડું હમું કરતા નથી જઈલોની એમણામ રડી જાય કાં જઈલા રડી જાય ત્યાં લગી રેડવા. અત્યારમાં આપણે પહેલાં વહી જઈ તલાવ જ તે પાણી મસ્ત પી લે તો પછી આખો દી નીકળી જાય 12 સાડા 12 લગી. હલો ડમરી ઉડાડી દીધી જો ગાવી પૂરી ગમે એ કરે સામું થઈને પાણી પાવાનું હોય ઉતારે ઠઈ પીલે આળામાં જ જાય બધું જશે તો ખરી હોય 100% પાણી પીવા. બા પી પાણી હાલ પાણી ન પીવે ત્યાં લગી ન હાલે. ભૂરીગાને પાણી પીવા કાઢી પણ જો વાય ભેંસુવાળા હા નહીં ખાય તરત આવશે. એક ઝેરો આટી જાય એટલે ભેંસવાળા નહીં થાય ઓલો વહી ગયો મારે રેજો ખડે હા નીકળી જવા દો હે આમ નીકળી જવા દો ઓલકોર. ગાયું નાખી દીધી ભેંસું તો ઘાણી કરી નાખી તો માન આપણે ગાયું કાઢી દીધું કે હામી થઈ ગયું હતું બધું હામું ભરાઈ ગયું હતું. ઘડીક ગાયુંની ઘાણી થઈ દીધી ભેંસુમાં પણ છતાં આપણે કાઢીને વયા જો હરિભાઈના પણ હારે થઈ ગયા છે ભાઈ એ ઉડાઈ હાલ્યા આવે છે. જો તો અત્યારમાં માવડિયુમને આપણે મૂકી દીધું છે જો કે તલના ખેતરમાં તો ખડબડ જ છે એવું. જો અને ઊભી હાટોડી કહેવાય ઊભી હાટોડીથી ઓળખાય. આડો હાટોડો એના અલગ તો આને ઊભી હાટોડી કહે છે તો આપણે પણ ઊભી હાટોડી કહેવી. ગાયું અત્યારમાં આપણે મૂકી દીધી અને વાહિલી ગાયુંવાળાને ફોન કરી દીધો કીધું આવવા દેવામાં. અને જો કે સૂર્યો કાલે આમાં સારી ગયો તો એક ગુવાળ મારે તો અઠે ગઠે આપણે પણ પોગી જાય પણ હરિભાઈને ફોન કર્યો ભાઈ હતા તો આવવા દો કીધું. જે એક ખેતર છે જો કે બપોરમાં થાય છે એવું લાગે છે. હા શાંતિ બોલો ને ભાગાભાગ કરશે આ શીટો હામો શીટો અને આપણે હાસવાનો થશે જે હામા ખૂણે થોડોક ગવાર છે એ બાકી બધું આખા સરવા દેવાના છે. હા અમે જો કે આપણે હનુમાન દાદા છે જો અને આપણે જો કે એક પ્રકારના બ્લોગ નથી બનાવતા. અમુક વાર ગાયુંના બનાવી અમુક વાર ખેતીવાડીના એવા બનાવી તો અલગ અલગ ક્વોલિટીના વિડીયો બનાવી છે ને તમે કોમેન્ટમાં કહેજો કે તમને કેવો વિડીયો ગમે છે. જો કે અલગ અલગ ક્યારેક ગાયુંના નાખવી ક્યારેક ખેતરના નાખવી ક્યારેક ટ્રેક્ટરના નાખવી તો જેને જે પ્રકારનો વિડીયો ગમતો હોય કોમેન્ટ કરજો કારણ કે આગળ ખબર પડે. અમુક વાર વડવાળા મંદિરે પણ જઈએ છીએ અમુક વાર ક્યાંકના ક્યાંક દર્શને પણ જઈએ છીએ વિડીયો બનાવવાની ખબર પડે. કોમેન્ટ જરૂર કરી નાખજો અને કોમેન્ટ તમે કરો એટલે અમને વિડીયો બનાવવાની ઉત્સાહ મળે છે. વિડીયો બનાવવાની ઉત્સાહ મળે છે. ઉત્સાહ એટલે કે આમ ઉમંગ જાગે છે ચાલો આજ પણ એક બ્લોગ બનાવી નાખવી તો કોમેન્ટ જરૂર કરજો. હાલો તો આજ આપણે હરિભાઈની એન્ટ્રી થઈ એટલે કે મજા આવશે વિડીયોમાં પણ અને આખો દિવસ આપણને પણ. જો અમે હાલ્યા આવે નાનો ગોવાળ પણ હારે જ છે એટલે આજ આખો દિવસ મોજમાં જશે. જો એટલે ગાયું જો કે એમને ઢીલી મૂકી દીધી છે ગાયું જો એમની ઠેઠ આ પગી જઈ છે આ પોળે એમની ગા છે એ પણ હાલ્યા આવે છે ગાયું ઢીલી મૂકી દો. જો કે ગાયોવાળા હોય હારે એટલે આપણને ખૂબ મજા આવે છે. આખો દિવસ એટલે કે મોજ મસ્તીમાં નીકળી જાય છે વાતું ચીતું કરતા. અને કેટલા દાડે આપણને સંજય પાઠ જ્યારે થયો એટલે કે નવચંડી પાઠ થયો ત્યારે નાનો ગોવાળ આપણને ભેગો થયો તો ત્યારનો નાનો ગોવાળ આપણને ભેગો નથી થયો. આજ નાનો ગોવાળ પણ ભેગો થઈ છે અને એની હારે પણ આખો દિવસમાં આપણને મજા જ આવશે આજે. તો હાલે આવે તીરાંકર આવે છે અમે આપણે જો વાતું બ્લોગમાં વાતું કરવા જઈએ છીએ તાવળે આપણે ગયું જો આપણે જે હાસવાનો ખૂણો એ બાજુ જાય છે આ એ પણ માથા કૂટરે છે એટલે આજ મોજમાં કંઈ
યાદ રહેતું નથી. ઘણા દિવસોએ આ ગોવાળ ભેગા થયા છે. હાલ 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 ગવાર નો ખાવાનો હોય. જો હાલ હાલ મોડે અલ્યા અહીં કોર હાલો અલ્યા ગવાર હાસવાનો હે. જો આયા એટલે તરત લખણ ઝલકાયા એમના. એટલે આ આખો ગવારનો હા ઠેઠો ઠેઠ લઈ ગઈ હે. જો 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 હરીભાઈ જો આયા એવો ટાઈમ પાસ કરે આજ. એમની ગાયું જો વળાવે આપણા પાસે આમાં થઈને. બોલવા કઈ માંગશે જ નહીં. જો વાયા ગરી જ જાય ને તમારી ગાયું વાળવા આવું એટલે પાછા એમ કે વાયા વાળ એમની ગાયું આપણે વાળવા જઈએ તો આપણે ગાયું ગીરી જાય. એટલે અમને તો પણ વળી જાણ માવડીયું એ ન ખવાય, એ અમારે ખાવાની વસ્તુ. તો જુઓ તો આ માણસ ખાવાનો ગવાર હે. અમારે અહીંયા જો કે 2 વેરાયટીનો ગવાર આવે. એક માણાને ખાવાનો પણ આવે ને એક ગાયુંને પણ ખવડાવી એ પણ આવે, જેને ગમ ગવાર કહેવામાં આવે. હાલો તો આપણે બીજા ખેતરની પણ રજા આવી જાય ને ગાયું હાલમાં અત્યારે જ મૂકી હે. તરી ગયા ઓગલા હતા તો કીધું પેલા કરાવી નાખ્યું સારી મૂકી ખેતર. જો ગાયું હેલી આવે હવળા હવળા બા હાલ્યા આવશે. તો 2 ઢગલા આપણે હાસવાના, એક ખામોરી અને ખામોરી જો હલર પણ આવી ગયું હે અને આપણે ગાયું પણ આવી જાય. વાયલી જે આલી આવે હિમણા ગોવાળ જો કે 4 જ હતા અને 4 ગોવાળ જો કે આવી હતા. જે કંઈ ઓલા ખૂણામાં ઢગલા રહી ગયા તો વેવરાઈ લીધા. વેવરાયેલો તો કે એકદમ પતાય. એમાં એવું હતું વેવરાઈ તો એકદમ ખેતર થઈ જાય તો કીધું એટલા થોડા ઘણા ઢગલામાં શું વેવરાઈ લીધા. ગાયું મેક દીધી આમાં. ટ્રેક્ટર પણ આવી ગયું. તો એ ટ્રેક્ટર લગભગ અહીંયા લાગશે એવો આપણો અંદાજ છે આમાં ઢગલે. હા મોરલો ગસતો જાય બોલો એટલે પાણીનો બાટલો અહીં ટીંગાડ્યો પણ રવા નહીં દે એવું લાગે. કાઢી લેવી. જો ઢેલીઓ પણ હાલ્યો હોય. ઉડી જો તો જયદીપ જો કે વિશાલનો ભાઈ 2 ગાયો અને 1 ખડાલું વાયા મીકીને ગયો હે. તો આપણે આ બાજુ આવી તો કે લેતા જઈએ. બસ એક કાળી જર્સી હે, એક કાળી જર્સી હે, એક લાલ હે, એક હા પાડી હે, એક ગોળ. જો ગાયું ઠેઠ ખેતરમાં મીકીને પાસ વાયો લેવા ને હાથ પડે આપણે કહી દીધું આપણે લેતા આવીએ. હે બીજી ગાયું ના ના 2-3 એ વાયા હાલ્યા આવે. તો ગાયું વાયા હાલ્યા આવે વાંધો નથી. પણ એમાં એવું થાય કે એ ગોવાળનો આપણે બેનો બોલાવો જોઈએ કે નોખો હોય તો એના લીધે ગાયું સમજી ન શકતી. જયદીપ સામો આવી જવા દો. કાલ જો કે ગાયું ભડકાઈને ગુડાડો તો કાલે પમદી ભડકાઈ નહીં. કાલ ક્યાં ભડકાઈ? આ બધા ગોવાળા એક્શનમાં આવી ગયા તો આપણે 40% જેવા બધા આવી ગયા. અહીંયા 60% જેવા બાકી. વિડીયો બનાવી તો આવડા એવું કે ખોટો ગુડાણો. બ્લોગર તો બનાવી લીધો તમે ખોટો ગયો. તો વાયમોર બધા આવી ગયા. વાયમોર બધા જો કે પોગી જાય ખેતરમાં. ખેતરમાં ખડ ખૂટે એવું નથી. કાલ જો કે હાંકી નાખવાનું હોય. અને હવે પડી જાય ફૂલ તલવાળાની ભેળ નોન સ્ટોપ. 40% જેવા એટલે કે 40% જેવા ભેંસું અને ગાયું હોય આમાં. બાકી અડધા જો કે 60% જેવા આવે નહીં. 60% જેવા આવે, 40% જેવા નથી આવ્યા. તો 40% વાળા 40% જેવા અલગ છે, જે એમની ગાયું અને ભેંસું અલગ સારવા ગયા છે. ને આપણને જો કે રજા મળે તો એક ખેતરમાં જઈને આ બીજા ખેતરમાં આવીએ. જો તો આંક્યોના ઢગલે કંઈક વધારે જ ગોવાળ છે. જો હાસવામાં ઢગલો આમાં ઢગલે જો કે 2 જ ગોવાળ છે, જીગો અને હરીભાઈ. તો હવે આપણે જવું પડશે એ બાજુ. ઉતાવળ છે ચલાવે જવાની.
કારણ કે ભેંસુવાળા અમારી મોર નો પગી જાય એના હિસાબે. જો ભેંસુવાળા મોર પગી જશે તો પાછું આરામ બધું પાણી ડોળી નાખશે. એના હિસાબે ગોવાળ બધા એક્શનમાં આવી ગયા છે. ડૂબાવાળાનો ફોન આવ્યો હતો કે તમે જવા દેતા હોય જવા દો, અમે નીકળવી. તો ગોવાળને કીધું જો બોલાવી લીધા બધા. હા બાટલો હે ને પાણી પીવું હે? જાવલી જાળે હે અમે જાળ રે અહીંયા. જો ગોવાળ તરસ્યા પણ થયા હે. બાટલો જો કે આપણે મૂકી દીધો તો ગાયું લેવા હમણાં ગયા તારા જાવી ને આગળ જો પાણીના ખાડા છે તો અહીંયા આપણે નથી પીવા દેવાના. કારણ કે અહીંયા પીવા દેવી તો અડધું પડધું પાણી પીવો ને પછી તલાવના આરે હાલે નહીં. ઓલ કોને પાડખે ગોવાળનો બાટલો લેવા નીકળ્યો તો એ પૂછે કી એ લાંબા લાંબા બધા હાલ્યા આવે. જો કે આ ભેંસીવાળા વધારે ભાઈ ગાયુંમાં હાલે હે. જો કે એક ભેંસીવાળો એવો ગાયુંમાં નથી જતો ને ભેંસી ભેગો નથી જતો. એના ડોબા લઈ બહુ આપણો રુદ્ર ખૂટિયાને આપણે સંભાળ્યો ને એટલે હાલે પડખે જ છે. જો નાની એકની ઉપાડી ને મારે ભેગા હોય ને ત્યારે આમ રહી નથી જતો. પણ જો લંગડો થઈ ગયો આ રીતનો તળવાઈ ગયો હે. જો કે આપણા આગલા બ્લોગમાં કહી દીધું હે. આગલા બ્લોગમાં જો કે બતાવી દીધું રુદ્ર ખૂટિયાનું. તો પડખે આપણે રુદ્ર ખૂટિયો જાય છે અને સામે આપણો મોરલો આવેલો જાય છે. અને હવે આપણે આગળ હાલવું પડશે. નકર પાછું આગળ જે પાણી રહ્યું ત્યાં પી લેશે. જો કે નાખે હોય ને પાવી તો વાંધો ન આવે. નાખે હોય ને પાવી તો વળે બધા પી લે. આમાં શું ધક્કા ધક્કીને પીવે ને અડધું પડધું પણ બીજા એને ધક્કો મારીને ડોળાઈ નાખે. એટલે એના હિસાબે તરસી ગયું તો એકારે તલાવે વહી જાય તો આરામથી બધા પી લે. અને એક તલાવે જાય એટલે લાઈનમાં બધી ગયું એકારે પી લે એવું છે. ડમરી ઉડાડી ગયું એ જો હાલ પીવો હાલ મોરે હે એટલે ખાડે વાળજો. તો જો હવળા ભાઈ આયા નાડા હી બધી કોઈ લાંબા લાંબા ગોવાળ. આ ગોવાળ ઘડીક ભૂલી જાય છે ખાડાના બદલે ખાટલો કહી દે છે. ગાયું જવા દઈને લાંબી લાંબી ચલાવે તે ઉતાવળ એ માટે જ છે. ભેંસું ન હોય અમારે. તો વાંહે જો હનથી વાંહે છે આપણે વિશાલ નાનો ગોવાળ, પછી છે મહેશ, પછી છે જીગો અને આગળથી આપણે જો હટ હટ પાણી પી લે હામાં થઈ પાડી જા. ગોળ તો કે હજી ઘણા ભાઈ છે. હાલો 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 લાંબા લાંબા ગોવાળના નથી કહેતા આપણે ગાયું કેવી. ગોવાળ ગાત્રો ખાવા માંડે. હાલ 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 નાનો ગોવાળ હોય તો કીધું આગળ જઈ જાવ. જો વળવા માંડે છે પાણી હામાં થઈને પી લેવું આમને. બાટલો લાવ્યો સંભાળે ખાલી કરીને લાવે યાર તમે. વાહ જવા દે હમણાં ગાયું તારા વગર નહીં મેળાવ. ગાયું રાડ્યું પડે. તો વાંહે જેટલા ગોવાળ હતા એટલા હાલ્યા યાર. રાહુલ ને વિશાલ ને હરિભાઈ. હા આપણે આ ટ્રેક્ટરમાં બેસી જવાનું હોય. લેતા જાય ટ્રેક્ટરમાં બેઠા એ પર રીક્ષ જેવું હોય. જો આમ કર્યું તો આખું હળ ફરી જાય એવું માથાકૂટ જેવું ગારા જો. હાલો આવડા આંકતા આવશે દેવું ઓલ્યા આંકતા આવજો બધા વહેલા વહેલા. હાલો તો ટ્રેક્ટરનો જુગાડ થઈ ગયો વાંધો નહીં. મોર પગું પડશે ગાડી જાય ઘરે અડધી પડશે તો ભગાવો. બેજા ભેંસવાળા નહીં આવે. હાંકતા આવજો બધા. એ અડધી ગાયું આમ જાય જવા દો. એ ડોટ્યો ગોવાળ જો આઈ માથાકૂટ વધારે રહેજો. જો જો વાળો આગળ્યા માવડીઓ સાઈડે થઈ જાઓ. સાઈડે થઈ જાઓ માવડીઓ સાઈડે.
હા ગાયું હોય એટલે આપણી સાઈડ દઈ દે. આપણને ભેંસું માથે વિશ્વાસ જ નહીં જરાય તે. બગાડો એટલે વેલા રેવી પહોંચી સારું ભાગે હો. અરે ભાગે તમારું ઘેર. એમ નહીં માવડિયું સાટે આવલો માવડિયું સાટે આલો સાટે થઈ ગયા ના ઘા પાછા. સાટે માવડી સાટે ટ્રેક્ટર વાળા રૂબાબ કરે છે એમ નો મેળ આવે. પ્રેમથી કે ને માવડિયું સાઈડે એટલે તરત સાઈડ દેજે. માવડિયું સાઈડે માવડિયું. ટ્રેક્ટર વાળાએ થોડોક રેસ દીધો ને એટલે વાસની કાળ સડી ગઈ. હલો માવડિયું સાઈડે માવડિયું સાઈડ દઈ દો. આપણો જ માણસ હે. હાલો સાઈડ દઈ જવા આપણે કઈ એવું નહીં કે આપણે સાઈડ દેવા જવું પડે. સાઈડ દઈ જ દે જોકે એ પ્રમાણે ડ્રાઈવર હોવો જોઈએ. બાકી કંઈક આવડે એવડે હળે કરવા માટે આપણે કઈ સાઈડ દે નહીં. એ ધ્યાનમાં રાખવું ગમે તા. હળે કરીને વેય કઈ નહીં સાઈડ દે. આપણે ડ્રાઈવરે રેસ દીધો એટલે સાઈડ નહીં દે ગાયું. એટલે એ ખાડું વાળો જુઓ આમાં ખાડું વાળો ભેંસ્યું ક્યાં જાય જય આનો બાટલો આડો આવી ગયો. એ ઘરથી છે આગળ જાજા હે શું કે ભેળું ચાલુ થઈને આજ ટોલ વાળા મતે કઈ હે હા ના મતી મુનાભાઈ નું જ બાકી હે બપોર પછી એમાં હે હા ના આવી ગયું હલર કાઢવા ચાલુ હે હા દીનાનું હા દીનાભાઈ નું બા હાલો આપણું સ્ટેશન આવી ગયું હે. હવે આપણે ઉતરી જઈએ. જે કંઈ ગાયું કદાચ વળી ગયું હોય લેતા આવી. પણ ડ્રાઈવર સાહેબ ઊભું રાખજો હો. ઝટકા મરાવે રોંકી ડ્રાઈવર ઊભું રાખે સારું હે. માથાનો ભારે માણસ હાલો ઉતરી જાઓ બધા અંધાય. દાંડો એક નો ચલાઈ જાય સારું. આ બધું ફરી જાય એવું. જાઓ ચાલો ધન્યવાદ તમારો. જય સિયારામ. તો પગી ગયા ગામના તલાવે પણ ભેંસ્યું મોર થઈ જાય છે. પણ આ ખાડું આપણને નથી નડતું કારણ કે ખાડું બિચારું સારું છે. તો ખાડુની ભેંસ્યું એકલઠી હોય છે આમ પાદરી. હમણાં અમારી ભેંસુવાળા હોત તો વળી માથાકૂટ જેવું થાત કારણ કે એ ભેંસું આયા જ બે છે. આગી નથી જતી. ખાડું જો કે ચેડો ચેડ બિચારું વહી ગયું આમ પાદરું આગળ. ગાયું જો જ્યાં પાણી ડોળી ગયું ત્યાં આગળ જઈને પીવે છે. ઠેઠ સુધી લાંબી લાઈન છે ગાયુંની સામે લગી. જે અડધા વહે છે જે હવળા હાલે એ બધા. તો હવે આપણે ગાયું બેહરાઈને જઈએ છીએ ઘર બાજુ. હવળા બધા ગોળ ભેગા થઈ છે. અડધા કંઈક વહી ગયા મોર. રણુલાલ ને એ બધા મોર પૂગી ગયા છે. ચારના ફોન કરા કરે હાલો કે ગાયું વઢાડવી. કંઈક બોલાય હે રણુલાલ કંઈક બોલાય હે. તમને બે શબ્દ કહેવા માંગે બોલો. હે બોલો લે રણુ કાકા બોલો ને યાર. હાલો તો બે ત્રણ ગોવાળ ભેળા થઈ જાય અહીંયા.
હવળા હવળા બીજા ગોળ આવે પછી અઢાડવાની છે ગાયું. આ ગોળ જો કે વાઈટે બેઠા અહીંયા અને બીજા જે ગોળ છે એ ભાઈ ઘરે આટા મારે. ગાયવાળા હુઈ ગયા ભરૂંગમાં તો બે ગોળ આવી ગયા. જયલો પણ આવી ગયો, કરણ પણ આવી ગયો, હરિભાઈ વિશાલ બે આવે છે. બીજા ગોળ જો કે ફોન ચાલુ હતા. કોણ કોણ હોય ઇનકા મને ન ખબર નહીં. તમારે જાણ હાલો 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 તમને ફોન કરવાનો. હાલો તો જવા મંડી ગયું બધું. એક ગોળ જો કે મોર છે, ભેંસી વાળા ઊભા કરશે. હા, ભેંસી વાળા ભાગ્યા જો ભેંસી હોવ નહીં લેવા. લેતા હો બધા જેના વાયર જતા હોય ના. હાલો 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 અને આપણે ભૂલી જાય છે શીશો. હવે શીશો લેવા પણ જવું પડશે કે પછી દઈ જાય છે નક્કી નહીં. અને આજ તો બહુ મોજ આવે છે કારણ કે પશ્ચિમ બંગાળમાં આપણે હિન્દુત્વની સરકાર આવી. તો આજનો દી આપણે માટે બહુ બેસ્ટ. હાલ તાર ના આવવાનું આવે ને? હાલો તો મહેશ પણ આવે છે. આ આવી ગયો આપણો બાટલો, જો રહી ગયો તો હાલ 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 એકદમ. જો તો આગળ રાજુ એક જ છે, બધા ગોળ જો કહેવાય છે. રાજુ હું બે મોર છે અને જાવી છે આપણે જે બીજું તલવાળું સારી હતું સવારમાં એમાં જ તે છેલ્લા ટાઈમમાં જો કે ખાટોડો જેવું વધારે છે તો બીમાં જવા દઉં પહેલાં. પછી જો કે પડખે ઘઉંવાળું હોય એમાં જઈશું કેમ રહેશે તો નગર પાછા ઘરે. ગાયું છે આખા નેડાની મોર છે 2 જણા. વાળે છે આપણે જો આ બાજુ જો કે બાવળમાં નાખ્યું એટલે શીંગું ખાતા જાય. તો આપણે જ્યાં હમણાં ખેતરમાં સારતા હતા તો એનો ના બાવળિયાવાળાનો એક શેઠો પડે છે તો એમાં ઓછી સરે ને શીંગું ખાવા વધારે દોટે. તો કીધું સાફ કરાવતા જાય તો પહેલાં એમાં ઉતારી દેવી બાવળમાં. જો જવા દેવી છે હવળા હવળા. ગાયની જો કે આખા નેડાની છે ગળદી થઈ જાય વધારે. હા, હવળા ધકાધકી વધારે કરે. હાલો હાલો હાલો. જો કે વાયલા ગોવાળ તો એ ખેતરવા સુધી ક્યાંય હે નહીં, દેખાતા ક્યાંય નથી. એક ખેતરવા સુધી 2 ગોવાળના ભરોસે થાય મોયલી બધી ગાયું. આવું હે ડોબાવાળા આવે છે કે નથી આવતા એ કંઈ નક્કી નથી. પૂછતા હતા ભેંસીવાળા, કદાચ આવી જાય તો આવી જાય, બાકી ગાયવાળા બધા આવવાના આવે. જો કે 1 0 વધી પણ જાય છે. હાલો તો વયા જ્યાં આપણે સવારે હતા ત્યાં ખડ જો કે ઘણું છે હજી. તો ભેંસીવાળા પણ આવે છે. ભેંસીવાળા અમને કીધું ખૂટે એવું નથી, આવવા દો હોય તો આવવા દો. જો કે એંકરના પટ્ટામાં વધારે છે અને આમ પણ વધારે છે. ઊભા હાટોડા જેવું છે એ મસ્ત કાના સરે. અને હવે આપણે બેહવાનું છે આરામથી. જો કે અહીંયા જો કે એકઈ બાજુ ઘરે એવું તો નથી, એકઈ બાજુ ઘરે એવું તો નથી, પરંતુ અહીં કોઈ કીધું બેવી તો ઓછા આમ ભાગે ને આમ ભાગે એ કરે, એ ઓછા કરે. એના લીધે જો આ શેઠે અહીં કરી બેવી અડધા કંઈક આવશે આમાં શેઠે બે છે, બીજા કંઈક આમાં ઝાડે બે છે. તો વહીના બધા બેસીશું. ચાલો તો ડૂબાવાળા અમને અને ગાયુવાળા અમને પોતપોતાના નોખા વાળી લીધા છે. અડધા જો કે આમ બોલાવે છે, ભેંસીવાળા જો કે સામે વહી ગયા ઠેઠ ને 1 0 જો ગાયુંનો આમ જાય છે. અને આપણે ગાયું અંક્યોર બોલાવી જવાનું છે હવે ઘઉંવાળામાં. તારે ના આવું કઈ વાંધો નહીં. હમણાં જશે આમ ગાયું, આમાં સરશે તો ઘડીક સારશું, નકર પછી જય સીતારામ જી સરે જવા દેવાનું. કઈ જગ્યા હવળા વહી આવશે આંક્યો હરીને, વાંધો નહીં આવે. જીગોઈની ભેંસ્યું આકે જો ગાયું જોઈ કે જીગાની સામે વહી જઈ ટોળાઈ. એ ગાયુંની ભેંસ્યું જીગાની હે ભાઈ. આ બોલાવે હે સિંગુ ખવડાવવા આમ જાય છે કે નહીં. જો કે આપણે હમણાં મળી હતી તો સિંગુ બધી ખવડાવીને વહી છે. અને આ બધા આડાવાળા જઈ છે બધી કોઈ ઢગલો ખવડાવો એમ લે
ગોવાળના જો કે તલનો ઢગલો ભાળી ગયો હતો ઇન્કર લઈ જાય બેબડા હલો રાડ્યું પડ્યા વગેરે જો અમાર ગોવાળી એક કેનલના કૂવામાં ઉતર્યો હોય એ વિશાલ જો પાણી પીવે કે મોઢું ધોવા લ્યા ખોટા ખોટા પીવે હો ખાસ કરીને પીતો પાછો મોઢું ધોવા ઉતર્યો બહુ પાકો હોય એમ તો પડતો નહીં ને કે હજી ઊંડું હોય એટલું નથી ઊંડું હોય તો કે હજી ગોવાળને બીક લાગતા ગયો હે અંદર મસ્તી ગોવાળ ઉતરી ગયો તો પણ માણ સડ્યો હા ગાયું વહી જાય તું ઉતર્યો તા વાળે મેં વિશાલના જો આવા કામા આમાં ઉતરે એમ આમાં લપતું પડ્યો હોય તો આ ઉપરથી ખબર પડે કે વિશાલ આમાં ઉતર્યો આવડા ગોવાળ હાથ પાડતા ગોવાળ એવા પાછા જો એવું હે પાણી પીવું મેં તો ના પાડતા હતા એટલે નો ઉતરી પડી જાય આવું પાણી પીવસ તું તો મોઢું ધોવા ઉતર્યું તો ભલે આવું મોઢું ધોવા ન જતો એટલે શીશો પલાળવાનો બાકી રહી ગયો નહીં ઉતરે બોલો એ ભાઈ ગયો ચાલો ગોળ નાખી દેવી ચાલો બીતો ના હોય એમ એકદમ નાખી દીધો તો બીવ ભાઈ ગયો લાકડી ક્યાં તારી લાકડી ફૂલ ટાઈમ થઈ ગયો ઘરે જવાનો વાગી ગયા કંઈક 5:30 જેવા અને ગાયું ઉપડે છે જો હરિભાઈ આગળ ચડી ગયા છે નાનો ગોળ મારી જાસ તું તો વાંધો નહીં જા આપણે બે ના ભાઈ તું મારે ગાયું નો વાળ તો ખબર છે ને વહેલા તો હાલ્યા આવશે જો વાંહે ગાયું જો કે લાંબી છે અને નાનો ગોળ એમ કે હે કે મોરે હાલો એકદાન બોલાવો કરી લે આંક્યો મોટું થાય કે કર બોલો એટલે એ ગોળ બોલાવી એટલે પાછો સારો સગે નગર પાછું હે થોડોક રિયામણો ઘડીકમાં રીંગી જાય કા હા ભાઈ હા હોજ પાડી દીધી જો તો સારીને વળી ગયા ને નીકળી ગયા ખેતર બહાર ડૂબાવાળા એવું લાગે આજે પાણી દોડવાના બહાર વહી ગયા છે જો નાનો ગોવાળ ને મોટો ગોવાળ બી મોર થઈ ગયા પણ આગળ પાણી છે જો કે ખાડા ભરેલા છે તે મોર આપણે વિડીયો બનાવ્યો તો રોડે જે પાણીનો ત્યાં બધા ખાડા ભરેલા છે જો અહીંયા ગાયું પી લેશે તો વળી માથાકૂટ જેવું રહેશે તલાઈ હાલશે નહીં તો હાલ્યા જેવી હવળાવળા અને મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ બધા